નાટક કંપની. હા 10 થઈ ગયા છે. બસ હવે તૈયારી જ છે, આવતા હશે. હાય હાય, ગુડ મોર્નિંગ. ચાવા રેડી? હા ચા તો રેડી. લાવો ફટાફટ, ચલો હા, પછી લઈ જવું જાઓ. ઓફિસ. આ શું જોઈ છે સવારમાં સિરિયલો ચાલુ કરીને બેસી જાય છે યાર. હાલો ચા. સરસ. અરે હું શું બોલું, હા કોને? રૂમાલ યાર મળતો નથી સવારથી, મને શોધી આપ ને. હા રૂમાલ હા. નહીં લીધું ને પણ તમે. ના નથી મળતો, હું ક્યારનો શોધું છું, ને શોધી આપ ને પ્લીઝ યાર. હા. થેન્ક યુ. યાર પેલીને ફોન કરવો છે, ફોન મારો. અચ્છા આ રહ્યો રૂમાલ. થેન્ક યુ. હા તમે કંઈક કહેતા હતા. મારો ફોન જોયો ને? ફોન. હા અહીંયા મળતો નથી ક્યાંક. જો ને મારા બેડરૂમમાં હશે. બેડરૂમ અહીંયા જોઈ લીધું મેં. હા આ રહ્યો ફોન. હવે વોલેટ તો છે ને તમારી પાસે? વોલેટ, હા વોલેટ છે. હું શું બોલ્યું, હા કોને? આપણે હા આજે સાંજે શું કરે તું? હું એ જ પૂછવાની હતી, આજે સાંજે શું પ્લાન છે તમારો? મેં પૂછ્યું ને પહેલાં. હું તો કંઈ નથી કરતી, જે તમે કહો એ. તો આજે છે ને એકચ્યુઅલી મારી એક ફ્રેન્ડનો બર્થડે છે. મારી ઓફિસમાં મારી કલીગ છે, તો મે બી એની પાર્ટી અમે લોકો અરેન્જ કરવાના છીએ. તો એમાં તું આવીશ? એટલે તને ઓકે લાગે તો, બાકી અમે લોકો જઈ આવીશું, વાંધો નહીં. કઈ ફ્રેન્ડની પાર્ટી છે? મારી ઓફિસ કલીગ છે રિયા. તો તમે આજે સાંજે તમારી ફ્રેન્ડની પાર્ટીમાં જવાના છો? આપણે જવાનું છે બકા. આપણે? હા તને ફાવે તો, બાકી હું એકલો જઈ આવીશ, વાંધો નથી. નીરવ આવવાનો છે મારી સાથે. નીરવ સાથે? હા ના મારે નથી આવવું. નથી આવું? ના. શ્યોર? હા શ્યોર. હશ. હાશ. એટલે અમે થાકી ગયો તો હું જરાક નાવામાં થોડુંક વધારે મને મહેનત તો થઈ ગઈ. લાગ્યું કે આજે તમે હા હેલો રિયા, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ઓ અરે ના ના, બસ નીકળું છું હમણાં, આવું છું ઓફિસથી. અચ્છા આવી ગયા બધા? અરે નીરવની રાહ જોઉં છું, જો ને. હા બસ આવું જ છું. હા ઓકે. હા કે હું શું બોલ્યું, આપણે પેલું તારા માટે ખબર પેલું બોક્સ લાવ્યો તું, મેકઅપ કિટ લાવ્યો તો, હા તો એ તે યુઝ નથી કરી ને હજી? ના હજી એમ જ પડ્યું છે. હે ને, એક કામ કર ને, હા એ મને આપીશ? કે તમારે મેકઅપ કરવો છે? ના, આ રિયાને ગિફ્ટ આપી છે. એટલે ગિફ્ટ લાવવાની રહી ગઈ છે મારે, એટલા માટે પ્લીઝ યાર. હું ખાલી હાથ જઈશું, ખરાબ લાગશે ને ભાઈ, ઓફિસ જવાનું બહુ. તમારે એને ગિફ્ટ આપવી હોય ને તો તમે તમારી રીતે નવી ગિફ્ટ લઈને આપી દેજો. હું મારી મેકઅપ કિટ નહીં આપું. પણ બગુ પ્લીઝ યાર, મારે ગિફ્ટ લેવાની રહી ગઈ છે ને, ઓફિસ જવાનું કેટલું મોડું તો થઈ એ ગયું. તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. અને જવું હોય તો જાઓ, તમે ઓફિસ જઈ શકો છો. હું તને નવી લઈ આપીશ ને. શું ભાઈવંત? અરે ચા પી લે. મારી એઠી હતી પણ. અરે વાંધો નહીં, તું જલ્દી કર ને, મોડું થાય છે ઓફિસ જવાનું યાર. કેટલો આટલી બધી વાર કરાય ચા પીવામાં? ચલ 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 પણ ફટાફટ. સાંભળ, હું શું કહું, બેસ. આ પેલી રિયાને તે વિશ કર્યું? અલ્યા આજે બર્થડે છે ને? હા એનો બર્થડે છે આજે. કહેતો નહીં યાર, મારે વિશ કરવાનું બાકી છે ને. તો લે મારા ફોનમાંથી વાત કર લે. લે 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 જલ્દી લે. આ રિયાને બધાને વિશ કરવાનું હોય ને યાર, બહુ જ સ્વીટ છોકરી છે હો યાર. હેલો હા રિયા, હેપી બર્થડે. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હા બસ આવું છું મળીએ આપણે. હા 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 એક મિનિટ ચાલો ચાલો, તું બી વિશ કરી દે લે. લો લો ભાભી. મારે નથી કરવું અરે કોઈ. ભાભી, અરે સાંભળો, વાંધો નહીં, ચાલ ચાલ ભાઈ, મારે તો ગિફ્ટ લેવાની છે એના માટે યાર. તું પહેલા કહેતો નહીં આવું બધું. નિકિતા, નિકિતા ક્યાં છે તું? હા ભાભી બોલો ને. અરે કેમ છે? હું આજે સ્પેશિયલી તને મળવા આવી છું. અચ્છા કેમ? કેમ ખબર છે? કેમ? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી મેરેજ એનિવર્સરી. તમને યાદ છે? અરે મને યાદ જ હોય ને, આટલી સરસ છોકરી લગ્ન કરીને અહીંયા આવી છે રહેવા, તો આ દિવસ કેમ ભૂલાય? પણ ભાભી તમને તો યાદ છે, પણ એમને જ યાદ નથી કે આજે અમારી પહેલી એનિવર્સરી છે. અરે એ હા,
મેં હમણાં સાંભળ્યું એ ને એમના મિત્ર બંને જણા વાતો કરતા કરતા જતા હા હતા. એમની ઓફિસની એમની કોઈ કલીગ છે રિયા, એની બર્થડે પાર્ટીમાં જવાની વાતો કરે છે. અચ્છા, મને એમ કે તારા માટે પાર્ટી એ લોકો બોલતા હશે. અરે રે, આ તો લોચા પડી ગયા. સવારની હું રાહ જોતી હતી કે હમણાં વિશ કરે, હમણાં વિશ કરે, હમણાં વિશ કરે, પણ એમને તો રિયાની બર્થડેમાં ઇન્ટરેસ્ટ છે. આ જેન્ટ્સ હોય છે જેવા, જ્યારે જો તારે બીજા બધાનું યાદ રહે પણ ઘરનું બૈરું એ તો યાદ જ ના રહે. એ ભગવાન, એક કામ કર, આપણે બંને જતા રહીએ રાત્રે પિક્ચર જોવા. પણ એમને મૂકીને એમ આપણે બંને? એ વાત બી સાચી છો, ભલે ગમે તે હોય પણ આપણને તો જીવ બળે જ. કંઈક તો કરવું પડશે. એવું શું કરીએ કે એમને યાદ આવે? એમને ફોન કરીને કહી દઉં? ના, એવું ના. નથી કરવું. મારે એમને જાતે જ યાદ દેવડાવવું છે. જોઉં છું એમને યાદ આવે છે કે નહીં હવે તો. એ વાત બી સાચી. આ જેન્ટ્સ તો હોય છે જેવા, પણ યાદ કરાવવી આપણી ફરજ બી છે. કંઈક પાઠ તો ભણાવવો પડશે એમને. વિચારીએ કંઈક. એ એમને કોઈની જોડે લફડું વફડું તો નથી ને? ના 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 ના, એવું કોઈ નથી. હો, એવું કંઈ નથી. બાકી તું આટલી સરસ છે, તારું કેમને ભૂલી ગયા આજે યાર? હું એક કામ કરું, એમને ફોન કરીને પૂછું કે આજે રાત્રે કંઈક અમારો પ્લાન હતો, તમને યાદ છે કે નહીં? એવું કંઈક બહાનું કરીને એમને હા, થોડીક હિન્ટ આપીને પૂછ તો ખરા. એવું કંઈક કરું ને. હા હા હા, હા ચાલો, હું અત્યારે એમને ફોન કરું. કર કર કર. હેલો. હેલો. હા સાંભળો ને, હું શું કહું છું કે આજે રાત્રે આપણે ખબર છે પ્લાન બનાવ્યો તો પિક્ચર જોવા જવાનો. તમે વહેલા આવવાના હતા તો તમે વહેલા આવશો આજે? અરે ના, મેં તને કીધું ને રિયાની બર્થડે પાર્ટી છે આજે. પણ તને રિયાની બર્થડે પાર્ટીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે તું મારી જોડે પિક્ચર જોવા પણ નહીં આવે? અરે એવું નથી બકુ, એની બર્થડે પાર્ટી અમે લોકોએ જ આમ પ્લાન કરી છે ને પછી હું જ જતો રહું તો કેવું લાગે બકા? તમે લોકોએ જ પ્લાન કરી છે? હા, સરપ્રાઈઝ પાર્ટી છે એના માટે. સરપ્રાઈઝ પાર્ટી રિયાની બર્થડેની તમે જ પ્લાન કરી છે? હા, સરસ. હવે ઓર્ગેનાઇઝર ના હોય તો કેવું કોરું કોરું લાગે. સારું, એન્જોય કરો. શું કીધું? રિયાની બર્થડે પાર્ટી એ લોકોએ જાતે જ અરેન્જ કરી છે ને એ પણ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી. ના ચાલે હં, આવું જરાય ના ચાલે. હજી તો લગ્નને ખાલી તમારે વર્ષ જ થયું છે અને અત્યારથી આવું? તું થોડોક જરાક દાબ રાખે એના ઉપર. એક કામ કર, તું જ પહોંચી જા એ પાર્ટીમાં. હા, એ આઈડિયા સારો છે. એ તને સરપ્રાઈઝ આપે ને કદાચ તું જ એમને સરપ્રાઈઝ આપી દે. હું જ જઈને જોઉં કે કેવી સરપ્રાઈઝ પાર્ટી અરેન્જ કરી છે એ લોકોએ. હા, ખબર તો પડે કે આખરે કરવા શું અને માંગે હું છે. એમને નહીં પૂછું, એમની ઓફિસની પેલી બીજી કલીગ છે ને પ્રિયા, એને જ ફોન કરીને પૂછું કે ક્યાં રાખી છે પાર્ટી. આ પ્રિયા રિયા તું સાચવ છે બાપા, મને તો ગભરામણ થાય છે આ લોકોના નામ ના સાંભળીને. ના, હું આજે એને ફોન કરીને પૂછી લઉં છું, એડ્રેસ પૂછી લઉં છું અને રાત્રે હું જ પહોંચી લઉં છું ડાયરેક્ટ એમની પાર્ટી. પહોંચી જ જજે. હા, અને હું શું કહું છું, તમે આવશો મારી સાથે? અરે કેવું લાગે એની ફ્રેન્ડની પાર્ટીમાં હું? પણ એની ફ્રેન્ડની પાર્ટીમાં થોડી જઈએ છીએ આપણે તો એને યાદ કરાવવા જઈએ છીએ કે આજે બીજું બી શું છે. ના, આજનો દિવસ તો તમારો છે સ્પેશિયલ, એટલે તું જ જઈ આવજે. હો ને? સારું, વાંધો નહીં. ઓકે, ચલો એન્જોય કરજો અને હા. ચિંતા ના કરતી. હા. ઓકે, ચોક્કસ. બાય, Bye. એન્જોય. થાકી ગવાય હો આજે યાર. થાકી તો જવાય જ નહીં યાર. કામ કરવાનું ને એક તો પાછું પેલું આ બર્થડે પાર્ટીમાં એક તો બહુ થાકી ગયા યાર. યાર આના આપણે કેટલું બધું કરવું પડે નહીં યાર? કરવું તો પડે જ ને બકા. હું શું કહું છું, હા, પેલું તે ગિફ્ટનું મેં તને કીધું, શું કર્યું? મેં તને કીધું તું તે મને નહીં. મેં તને કીધું તારે બ્રેસલેટ લાવવાનું છે યાર. અરે યાર મેં તને કહી રાખ્યું તું કે તું બુક કરાવી દેજે. જો મેં તને કીધું કે તું બ્રેસલેટ બુક કરાય, બરોબર? પછી તે મને કીધું કે ના તું કરાય, એટલે બધું મારે કામ છે, તું કરાઈ દેજે. ત્રીજી વાર મેં તને આને શું થયું છે? ખબર નહીં, બાકી હતા ચાના. ના, અમારે તો તું ખાતું- યાર બ્રેસલેટ ની વાત કર નહીં યાર. જો તે મને પહેલા કીધું ને તો મેં તને શું કીધું કે તું કરાવજે. હા. પછી તે કીધું ના તું કરાવજે. હા. પછી મેં તને કીધું કે તું કરાવજે. એટલે ફાઇનલ થયું કે તારે કરાવવાનું. એટલે ત્રીજી વખત મેં કોઈને કીધું તું કે તું કરાવી દેજે. બીજું કોઈ છે અહીંયા? એટલે ઓફિસમાં હાય કેમ છે ભાભી? મૌન વ્રત લીધું લાગે નહીં? ખબર નહીં હવે તો. શું આજે કે આ મૌન વ્રત ધારણ કર્યું છે તે? લાગે એવું કે આજે કંઈક વ્રત બચ છે એવું. ના છે શું શું થયું? મારશે મારી સામે સારું નહીં લાગે. ના એમ તો એટલી ઘાતકી નથી, બસ ખાલી 2-3 લાફા જ મારે છે. તું પેલું કર ને મેં કીધું એ. હવે એ યાર તો સાંજે મંગાવવાનું હતું ને યાર. સાંજ સુધીમાં આવી જવું જોઈએ. તું કર, બુક કરાવી દે ફટાફટ. એક તો તારા લફડા મારા બધા હાચવવાના યાર. માર યાર તું કર ને ફટાફટ. મારું છે એનું આમાં.
એક મિનિટ આપણા બેયની છે ને કલિક તો કહેતા હોય તો હું મંગાઈ આપું કંઈક. થોડી ચા પીએ એમાં. એટલે હા તો બનાવી લો ને પી લો. એટલે અમારે કેવું છે સેલ્ફ સર્વિસ. હા અમારે સેલ્ફ સર્વિસ છે પણ બકા તું આવી રીતે મારીશ ને દેખાશે ને યાર. એટલે હા ઉભો રે હું પેલું બુક કરાવતું જલ્દી કરાય ને યાર, કલાક કર્યો. હેલો હે અચ્છા હા હા તો નીરવ તારું નામ લેજે લે ને આ બેન તને ઓળખે છે. હેલો. હા બોલો બોલો. હા તો ભાઈ કર દો ને યાર, તમને કીધું જ છે એમણે તો પછી. સારું સર. હા ઓકે. હા 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 થઈ જશે સાંજ સુધીમાં બધું આવી રહ્યું છે ને રેડી. એ હું શું કહું છું હા આપણે સાંજે હા મને ખબર છે કે સાંજે તમારી કલીગની રિયાની બર્થડે પાર્ટીમાં જવાનું છે હા. જે તમે લોકોએ જાતે જ અરેન્જ કરી છે. એટલે તમે જમવાનું ના બનાવો. બર્થડે પાર્ટી આઈ નો. મૌન વ્રત નથી લીધું આણે ખબર પડી ગઈ સરસ મૌન વ્રત નહીં લેવાનું હું શું કહું છું બકા ચા બને ને અમારા માટે પ્લીઝ. કપ અંદર છે, દૂધ છે અંદર, ચા બી અંદર છે, ખાંડ અંદર છે, પાણી અંદર છે, ગેસ બી અંદર છે, બધું જ છે. જાઓ અને બનાવી લો. એ સાલું આ બધું તો પેલી બાર આપણે કેટલી ઉપર બી હોય છે ને. સસ્તું પડશે ચાલ. ચાલ આપણે જઈએ અમે આવી જરા ચા પીને. ચા પીને તમારા માટે લાવા વાંધો નહીં. ચાલ ને ભાઈ તું મને માર ખવડાવીશ. અરે કેમ હજી બેઠી છે અને એ બે આ મૂતરેલું મોઢું કરીને હજી પણ યાદ નથી આવ્યું? ના જરાય નહીં. રિયાની બર્થડે પાર્ટીનું જ અરેન્જમેન્ટ કરે જાય છે બંને લોકો. એ ખરો દુષ્ટ માણસ છે યાર તારો હસબન્ડ તો. એક કામ કર, આવવાની જરૂર તો રહેવાય જ નહીં. તું એને ડિવોર્સ આપી દે. ડિવોર્સ હા તમને ખબર છે રિયા માટે ગિફ્ટ્સ પણ લેવાની વાતો કરે છે. બ્રેસલેટ સોનાનું. સોનાનું બ્રેસલેટ. હા હાય હાય આ છોકરીની તો મેરેજ એનિવર્સરી યાદ નથી અને સોનાના બ્રેસલેટ લેવા છે. તને સાચું કહું છું આનું કોઈક ચક્કર ચાલતું લાગે છે. બાકી કોણ આપે સોનાના બ્રેસલેટ બીજાને? પહેલી મેરેજ એનિવર્સરી યાદ નથી તો આગળ તો શું થશે? એટલે જ કહું છું આના પર બહુ ભરોસો ના મુકાય. તું એક કામ કર, કાગળિયા તૈયાર કરાય અને ડિવોર્સ આપી જ દે. સાચું કહો છો તમે, ડિવોર્સ જ આપવા પડશે. પહેલી મેરેજ એનિવર્સરીમાં આ હાલ છે તો આગળ જઈને તો શું હાલ હશે? હા બેન, આખી જિંદગી આપણે સહન કરવાનું, એના કરતાં તો છૂટાછેડા આપીને છૂટું થઈ જવું સારું. એ એની રીતે ખુશ રહે ને આપણે આપણી રીતે ખુશ રહેવાનું. હવે શું કામ આપણે આમ પાછળ પાછળ જીવ બારવાનો એમની? સાચું કહો છો તમે. મારે આજે જ જઈને કાગળિયા તૈયાર કરવા પડશે. અરે રોજ સવારમાં ઉઠીને એનો રૂમાલ, મોબાઈલ, ચશ્મા એ બધું બી મારે આપવાનું. વોલેટ યાદ નથી રહેતું. ચા બનાવીને આપવાની, પાણી આપવાનું, બધું રેડી કરીને આપવાનું. અને એને એક મેરેજ એનિવર્સરી યાદ નથી રહેતી, એ બી પહેલી. અરે તને તો કામવાળી બનાવીને રાખી છે કે શું આ માણસે? ના 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 ના, હવે આવું હું તો આ બધું સહન થાય કંઈ નહીં આપું. હવે સીધા એને ડિવોર્સના કાગળિયા જ આપું છું. તું ચિંતા ના કર, હું તને મારા ભાઈનો નંબર આપું છું. અને હા, આ બધું કરતા પહેલા એક વખત તારા પપ્પા મમ્મીને ફોન પર વાત કરી લેજે કે આ કેવો ત્રાસ ગુજારે છે તારી ઉપર. એ લોકો શું કહેશે પછી પપ્પાને ફોન કરીશ તો? અને લોકો શું કહેશે એ નહીં વિચારવાનું. તારી જોડે શું થાય છે એ બધું જ તારા પપ્પા મમ્મીને કહી દે બસ. કોઈ ખોટા ટેન્શનમાં આવી જશે. અરે આવું બધું ના વિચારાય. તું તારા ભવિષ્યનું વિચાર બસ. હું તને હમણાં જ વોટ્સઅપ કરું છું મારા ભાઈના નંબરનો. તારા પપ્પા મમ્મી જોડે વાત કર અને મારા ભાઈ સાથે વાત કર. એ વકીલ છે ને તારું કામ પતાવી જ દેશે. ચાલ મારા ઘરના બીજા કામ બાકી છે, હું જાઉં અને તને વોટ્સઅપ કરું છું. હો ને? હા આવજે. પપ્પાને ફોન કરીને શું કહીશ? કહી દઉં છું. એને આ બધું કરવામાં શરમ નથી આવતી તો હું બોલવામાં શું કરવા શરમાવું? હલો પપ્પા, હા હું નિકિતા બોલું છું. સાંભળો, આજે હું મારા હસબન્ડને ડિવોર્સની વાત કરવાની છું અને હવે મારે ડિવોર્સ જોઈએ છે એની સાથે. ફાઇનલ છે આ વાત. ના મારે કંઈ નથી સાંભળવું. શું કરે છે? અરે આજે અમારી મેરેજની પહેલી એનિવર્સરી છે ને એ પણ એને યાદ નથી. અરે રોજ સવારે ઉઠતા આ લાય, પેલું લાય, નિકિતા આમ કર, તેમ કર, ચા લાય, ખાવાનું લાય, પાણી લાય. એનું એક કામ જાતે નથી કરતો, બધું મારી જોડે કરાવે છે. કામવાળીની જેમ બનાવીને રાખે છે મને. અને એ તો ઠીક મારી પહેલી મેરેજની એનિવર્સરી પણ ભૂલી ગયો છે. અને એની કોલેજની કોઈક ફ્રેન્ડની એને બર્થડે પાર્ટીમાં બિઝી છે. બસ પપ્પા મારે કંઈ નથી સાંભળવું. આ ફાઇનલ છે, મેં ફાઇનલ કરી લીધું છે. હવે હું એની જોડે ડિવોર્સની વાત કરવાની છું. બસ આજે હું એને કહીને ફાઇનલ અમારા ડિવોર્સ કરવાના છું. હા હા પપ્પા. અરે આ કોને ડિવોર્સની વાતો કરે છે તું? હે આપણા અચ્છા હે અરે પણ શું થયું? એ નિકી આવું શું થયું? હા શું થયું?
મને પૂછો છો શું થયું હા તને પૂછું તમને છું ખબર બી છે શું છે આજે આજે હા પેલી રિયાનો બર્થડે છે આજે હા બસ પણ તમને એમાં મને એ જ યાદ દિવસ શું કામ છે. આપવાનું ઘરમાં શું ચાલે છે શું છે તમને કઈ ખબર છે શું છે આજે કઈ તારીખ છે તારીખ આજે હશે ને રિયાનો બર્થડે છે તો આજે 2 ઓક્ટોબર બીજી ઓક્ટોબર હા. રિયાનો બર્થડે હા શું છે બીજી બીજી ઓક્ટોબર ઓક્ટોબર ગાંધીજીનો બર્થડે ગાંધીજીનો બર્થડે તો આખો દેશ કેટલો મસ્ત રીતે મનાવે છે યાર બોલ તો અમારે તો હું તો રિયાનો એકલાનો મનાવું છું આખો દેશ તો આમ ગાંધીજીનો બર્થડે મનાવે છે બોલ એમાં તું મને ડિવોર્સ આપી દઈશ યાર હા અને બીજું કઈ છે આજે બીજું શું હોય આજે 2 ઓક્ટોબર છે એટલે ઓક્ટોબર મહિનાનો બીજો દિવસ છે આજે બીજું આજે સરસ ખુશનુમા દિવસ છે બહાર કેવું સરસ વાતાવરણ છે વરસાદ પડે છે મજા પડે છે બસ આટલું જ છે હા એટલે નવું એવું છે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડે છે ને એ નવું છે આમ ઓક્ટોબર મહિનામાં થોડી ઠંડી લાગતી હોય આ તો મારે નથી સાંભળવું આ બધું સારું તમને આ બધું જ યાદ છે પણ મારે કઈ નથી સાંભળવું અને હવે ફાઇનલ છે આપણા બંનેના ડિવોર્સ ફાઇનલ છે આજે 2 ઓક્ટોબર છે મેં ગાંધીજીનો બર્થડે ના મનાવ્યો એમાં તું મને ડિવોર્સ આપીશ અરે ચલો એ બી કારણ ના હોય હવે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડે એ મારો વાંક છે યાર એ સાંભળ ને એ નિક્કી આવું શું કરે નિક્કુ બકા મને ડિવોર્સ ના આપને તારે મારે કઈ નથી સાંભળવું હવે આપણા બંનેના ડિવોર્સ ફાઇનલ છે મારે બીજું કઈ સાંભળવું નથી બસ અરે ડિવોર્સ ફાઇનલ ના હોય યાર બધી કોમ્પિટિશનોની ફાઇનલ હોય યાર આવું શું કરે છે યાર મને તો ટેન્શન આવી ગયું હવે શું કરી તા મને ડિવોર્સ આપી દેશે તો શું થયું ભાઈ સોનાનું બ્રેસલેટ આવ્યું કે નહીં ડિવોર્સ આવ્યું ડિવોર્સ હે હા કોનું મારું ડિવોર્સ હા પણ તારે કેમ ડિવોર્સ લેવા છે અરે મારે ડિવોર્સ નથી લેવા યાર તો કોણ આપે છે અચ્છા ભાભી જ આપે તો ભાભીને કેમ લેવા છે હવે એ તો એને ખબર ને કેમ લેવા છે મેં એને પૂછ્યું તો કારણ નથી કહેતી બોલ હવે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડે એમાં ડિવોર્સ આપી દેવાનો યાર હે હા તો વરસાદ તો સારી વસ્તુ કહેવાય તો યાર પછી બોલો હવે વરસાદ પડે એમાં મને ડિવોર્સ આપશે બોલ સમજાઈએ આપણે બોલાય ભાભીને બહાર બોલાય આપણે હું સમજાઈએ. તો મારું નહીં માને તું બોલાય મારું શું માનશે રે આ નહીં યાર મારી પત્ની છે નહીં અરે નિક્કી સાંભળ ને મારી વાત યાર ઓહો આવી ગયા તમે લોકો તો આવી જ જવાના ને શું આખી જિંદગી બહાર રહેવાના હતા તમે શું યાર આવો છો વારે ઘડીએ ટાઈમ તમે જો તો ઘરમાં શું માહોલ છે ને પછી ઘૂસી આવો યાર પાડોશી તો એવા જ હોય ગમે ત્યારે પ્રગટ થઈ જાય અમારે સમજ્યા? લોકોને પાડીશું હોય અમારે તો પાડીઓ છે બોલો ઓય એટલે- તમારા ઘરનું નથી ખાતી હું સમજ્યા તમને નથી કહેતો બાજુમાં પેલા કાકા પાડીઓ રાખે છે ને ભેંસ ને બધું તબેલામાં એમની વાત કરું છું કોક હવે દિવસ કોઈ ગોથું મારશે ને ખબર પડી જશે અબે તો અને તમે શું સમજો છો તમારા મનને શું સમજે છે તું ઓ ભાઈ એટલે હું પૂછતો તો શું સમજે છે બીજું બી હે ક્યાંય બી ટપકી પડવાનું ક્યાંય બી ટપકી પડવાનું એટલે તમે શું મારી કોપી કરશો ના એટલે તમે તો આમ કર્યું ને મેં તો ખાલી આમ કર્યું બહુ સરસ અરે ટોપિક પર આવો ને યાર અરે તમે ચૂપ રહો ને હું ચૂપ જ છું જો આ તમને હું કહું છું તમે આજનો દિવસ ભૂલી કેમ ના ગયા કેમ ભૂલી કેમ તમે શાંતિ રાખો ને હું શાંત જ છું પડોશીને વાત કરવા દો તમે વાત કરો ને યાર સાજી રાખો યાર પેલી કે આટલો દિવસ કેમનો ભૂલી ગયો આ કે આટલો દિવસ કેમનો ભૂલી ગયો શું ભૂલ્યો છો શું આ રિયાનો બર્થડે છે મને પૂરેપૂરું યાદ છે સ્પેશિયલ આપણો પાર્ટી પણ એની અરેન્જ કરી છે બરોબર છે આજે 2 ઓક્ટોબર છે ગાંધીજીનો બર્થડે છે એ મને યાદ છે બોલ આ વરસાદ પડ્યો ઓક્ટોબર મહિનામાં એ મને ખબર છે બોલ તું શું ભૂલ્યો તારે યાદ રાખવાનું કે તું શું ભૂલ્યો અરે છે તમારે શું પંચાયત છે ભાઈ હું શું ભૂલ્યો ના ભૂલ્યો ભાઈ હા તમે આજે એ ભૂલ્યા કે તમારી આજે મેરેજ એનિવર્સરી છે અચ્છા એ તારી મેરેજ એનિવર્સરી તમે તો મેરેજ એનિવર્સરી એટલે બોલે જાણે એનિવર્સરી ના હોય કેમ જીવતે જીવ મારો છો મારા ભાઈ તું અને એ 1 મિનિટ ઉભા રહો હા આ પેલી બિચારી શાંતિ રાખો ને 2 મિનિટ સાંભળતી નથી મને બધું યાદ છે અરે શું તંબુરો યાદ છે પેલી તો બિચારી એટલી દુખી છે ને આજે અને આજે મેં જેને કીધું કે ડિવોર્સ આપી દે આવા વર જોડે રહીને શું કરવાનું એટલે આ દિવસનું આજે આ લપ તે એમને આપી છે તો કોણ આપે બીજું તમને યાર ખબર ના હોય વાત નહીં તમે વચ્ચે કઈ રીતે આવી ગયા યાર તમે કોણ છો વચ્ચે બોલનારા ચૂપચાપ બેરો ને અરે તમે કોણ છો મારા ભાઈબંધ આવી જોડે વાત કરવા યાર. તો તમે કોણ છો કઈ બોલનારા હું તો એની પડોશી છું તો હું તો બોલીશ અને હું તો એનો હસબન્ડ છું તો શું થઈ ગયું અરે એ તો તું ચોખ્ખી વાત કર ને યાર એમની અરે જોડે. ચાલી શું રહ્યું તમારે મને શું યાર, આ બેન આઈને અરે જેમ ચૂપ. છે કહી જાય યાર બધા બેસન જગ્યા પર ખબર નહીં પડતી આ ઊભો કર અરે શું આવું યાર હાવ ભાઈ યાર કંઈક તો શિસ્ત જેવું રાખો શિસ્ત જ છે શિસ્ત તો એમને નથી ખબર પણ આવું ના ભાઈ યાર, તમારા- બેસવાની જગ્યા આપીએ પણ એ કોણ આવ્યું એ જોઈને બેસવાની જગ્યા અખાડો ચાલી રહ્યો બોલો નિકી તમે બંને એ નિકી શું કહું છું બેસ ને બેટા બેસો બેસો ભાભી બેસ એક કામ કર, આમ આય ને એ નિકી હું શું કહું છું બકુ તું મને ના આપ ને બકર સાંભળ ને મારી વાત પ્લીઝ ના યાર આપું ડિવોર્સ ના આપ ને મને પ્લીઝ યાર ડિવોર્સ તો આપવાના છે હવે ફાઇનલ છે અરે આ તો ગાડી છે કંઈ પણ બોલે છે યાર હા અને તમે બહુ ડાયા છો હા હું તો ડાયો છું ને હા ડાયો જો છે હું ડાયો છું મને કહેજો હું ડાયો છું તો દોઢ ડાયો છે હું નહીં બોલવાનું સોરી ડાયો જ છે અને આ તો મજાક કરતા હતા તને જોક કરતા હતા જોક હા મજાક તો તમે બનાવીને રાખી દીધો છે મારો
મેં તારો મજાક ક્યારે હા. આપણે આનો મજાક ક્યારે બનાવ્યો યાર? મને નહીં ખબર હોય એક્ઝેક્ટલી મારે વિચારવું પડશે એમણે નહીં તમે આમ હા તે લે યાર તું યાર મને વચ્ચે ક્યાં લાવી દે છે સારું ચાલ ને, મજાક બનાવ્યો કે નહીં બનાવ્યો આપણો નિયમ યાદ છે ને? હા. પત્ની કઈ પણ કે આપણે ભૂલ સ્વીકારી લેવાની. આઈ એમ સોરી બસ. બસ, તારો પહેલા મજાક sorry બનાવ્યો તો કહી. sorry please. હવે કોઈ સોરી નહીં ચાલે, હવે ડિવોર્સ ફાઇનલ છે. અરે પણ ડિવોર્સ લેવા કેમ છે યાર? એ બી મારે કહેવાનું? હા આજે આપણા મેરેજની પહેલી એનિવર્સરી છે ને એ બી તમને યાદ નથી. આ બધું છે ને બાફા વાળો આ બાજુ બેઠું ને તું બોલતા એક જ નહીં મિનિટ મારી આગળ. એક મિનિટ બસ કામ કરને. આ શું છે? હું તને કહું કેમ તું તમે કરને. આમ ને આમ કરવાના છો? કરને બકા તું કરને પ્લીઝ. શું આ તમે લોકોના ઘરમાં હળગતા લાકડા નાખો છો? તો યાદ રાખતા હોય તો મને anniversary બધું યાદ છે. મારાથી હમણાં તમને ડોમેસ્ટિક વાયલન્સ થઈ જશે ને સમજાઈ દે. તું જલ્દી પોઈન્ટ પર આવે પેલા કેટલી વાર સુધી રાખશે આ? મને બધું યાદ છે કે આજે મારી એનિવર્સરી છે, મેં એને સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે આ બધું નાટક કર્યું છે. આવી રીતે અકળાઈને કરાવાય અરે છોકરી બિચારી. યાર આમ ના બધામાં પ્રોબ્લેમ થઈ યાર તું વચ્ચે બોલતો બંધ થા ને, તાર લગ્ન થઈ ગયા? તું આગળ રહેજો, આ મારશે શું ચાલે છે આ બધું? એટલે મારવાની ધમકી આપે છે. મને મારવાનું કહે છે હું બી આપું સાથે? ના ના તું મને જ માર. જો સાંભળ મારી વાત, તું મારી લે, મને કૂટી લે, તારે જે કરવું એ કરી લે, પણ પ્લીઝ મને ડિવોર્સ ના આપીશ. તો? અને મને શું કરવું છે હવે કહી દઉં? કઈ છે બીજું શું થશે હવે? કહી દઉં શું બે કરીને હા પાડો છો? પહેલા હળગાવ્યું ને હવે પછી આ હસે છે બાજી. આખો દિવસ બગાડ નાખે કેમ હસો છો? જો બકા હું શું કહું છું, ઘડિયાળ સરસ છે નહીં? જો હું શું કહું છું, મને બરાબર યાદ છે આપણી વર્ષગાંઠ છે આજે લગ્નની યાર. અરે શું તને મારી પર આટલો વિશ્વાસ નથી યાર? હા, હું કેવી રીતે ભૂલી શકું આ વસ્તુ? તો યાદ હતું તો આ રિયાની બર્થડે પાર્ટીમાં કેમ આટલા બિઝી હતા? કોઈ રિયા વિયાની બર્થડે પાર્ટી નથી યાર. તો અમારી ઓફિસમાં કોઈ રિયા છે જ નહીં. તો આ બધું જે પ્લાનિંગ ચાલતું હતું ને એ આ તારા માટે સરપ્રાઈઝ પાર્ટી હું અરેન્જ કરી રહ્યો હતો. અને જે પેલી બ્રેસલેટ વાળી વાત હતી ને એ પણ તારા માટે જ મંગાવ્યું છે મેં. મારા માટે છે? તો પછી બીજા કોના માટે? તો પણ મને કહેવાય નહીં. હા તને કહી દઉં કે તારી સરપ્રાઈઝ પાર્ટી પછી કઈ એ મજા પડી બાકી સરપ્રાઈઝ પાર્ટીની પથારી ફેરવી તો નાખી યાર યાર. પણ કોણે ફેરવી કોણે પથારી બોલતો જ નહીં. તો એમાં એમનો કોઈ વાંક નથી. મેં જ એમને કહ્યું હતું કે તમને યાદ નથી. પણ આવી સલાહ અપાય કોઈએ ડિવોર્સ આપવાની? આવું સીધું ડિવોર્સ તારા હસબન્ડ જોયા છે? ના દેખાય તો ને એવું છે? આવા હળેકડી જેવા થઈ ગયા છે. અચ્છા આયા તો નથી હવે એમની પર્સનલ લાઈફમાં તમારે બોલવાની જરૂર નથી. એમને એટલી જ એમની મેરેજ એનિવર્સરી યાદ હોય છે. તો એ શું કામ આપણી પર્સનલ લાઈફમાં ઘૂસી ગયા? હે ડિવોર્સનું સજેશન આપે છે? બોલો પાછા. હા તો યાદ રાખીએ. શું કેમ ભૂલી જાવ છો? જો તું મને રોગ નહીં થતો ડોમેસ્ટિક વાલે હું કંઈક કરી નાખીશ આને હું. અરે તારા ઘેર હું મોકલી નાખીશ આપું. માથું સાચે આ તમારું. બધું મારા માટે કર્યું હતું? ના પેલી રિયા માટે કર્યું તું. જોયું ને હવે સાચું. મેં તને કીધું હતું ને કે રિયા માટે જ કર્યું હતું. સાચું બોલો તું ને. યાર કંઈક લાવજે તું હું જ મારું આમને તમારા માટે નહીં એમ જ કહેતો હતો હું અરે હું પણ ખાલી મસ્તી જ કરું છું. બાકી હવે યાદ આવી ગયું છે ને કે આજે એનિવર્સરી છે તો હવે સાથે રહીને એન્જોય કરો. હા ચાલો એન્જોય કરીએ આપણે એ લંગસિયા, તારે શું બધી જગ્યાએ લંગસ લડાવું છે? હું જતો જ રહીશ બરોબર પણ તમે હવે તમારા ઘેર જતા રહેજો અને આવી ડિવોર્સની મારા ભાઈબંધને ખોટી તમે હેરાન કરો છો આવું કરતા નહીં બીજી વાર હું તો જઈશ પણ તમને લઈને જઈશ. ના તમારા જોડે નહીં હું પહેલા જ જતો રહ્યો. તમે મારો તો હાશ એ હું શું કહું છું, એક મિનિટ. મને સાચે યાદ હતું. મને બધું જ યાદ હતું બકા. તો પછી આવું રિયાનું નામ લઈને ખાલી મને હેરાન શું કરવા કરી? તને એવું થોડું કહી દેવા કે તારા માટે હું સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરું છું અને ગિફ્ટ મંગાવ્યું છે. તો પેલી જાડી આવા લોકો ઘરમાં તું ગુસ્સો શું કામ દે છે? પણ તો આપણું ઘર આવડું છે ને આટલી બધી જગ્યા રોકે છે લોકો. પણ હું સાચું માની ગઈ કે તમે પેલી રિયા માટે બ્રેસલેટ લાવ્યા છો ને એની પાર્ટી અરેન્જ કરો છો એ બધું. કઈ નહીં ચલ. સોરી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. Not a company.